Hello everyone, welcome to the world of analog electronics. Our today's topic is P-type semiconductor. As we all know, we can classify semiconductor into two categories. The first one is P-type semiconductor and another one is N-type semiconductor. In this lecture, we are going to give you introduction about P-type semiconductor, how can we form P-type semiconductor, how current conduction can take place in P-type semiconductor. So let us start with the basic introduction of P-type semiconductor. જ્યારે એક્સ્ટ્રિન્સિક પી ટાઈપ સેમિકન્ડક્ટરને એવી રીતે ફોર્મ કરવામાં આવે છે કે પ્યોર એટલે કે શુદ્ધ સેમિકન્ડક્ટરમાં ખૂબ જ થોડા પ્રમાણમાં ટ્રાઇવેલન્ટ ઇમ્પ્યુરિટીને એડ કરવામાં આવે ત્યારે આપણે પી ટાઈપ સેમિકન્ડક્ટર બનાવી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે અલગ અલગ એલિમેન્ટ અલગ અલગ સમૂહની અશુદ્ધિઓ હોય છે. ટ્રાઇવેલન્ટ એટલે કે જેની સૌથી બહારની કક્ષા એટલે કે મોસ્ટ આઉટર ઓર્બિટની અંદર 3 ઇલેક્ટ્રોન રહેલા હોય તેને ટ્રાઇવેલન્ટ કહેવામાં આવે છે. જેની સૌથી બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા હોય તેને ટેટ્રાવેલન્ટ કહેવામાં આવે છે. કે જે આપણું સિલિકોન અને જર્મેનિયમ છે એને ટેટ્રાવેલન્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ પેન્ટાવેલન્ટ એટલે કે જે સમૂહની અંદર મોસ્ટ આઉટર ઓર્બિટની અંદર 5 વેલેન્સ ઇલેક્ટ્રોન રહેલા હોય ને પેન્ટાવેલન્ટ સમૂહની અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં ફોસ્ફરસનો સમાવેશ કરવામાં આવે છે. તો ટ્રાઇવેલન્ટની જો આપણે વાત કરીએ તો ગેલિયમ અને ઇન્ડિયમ છે એને ટ્રાઇવેલન્ટ ઇમ્પ્યુરિટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે પી ટાઈપ સેમિકન્ડક્ટરને કેવી રીતે ફોર્મ કરી શકીએ કે જ્યારે પ્યોર સેમિકન્ડક્ટરમાં ખૂબ જ થોડા પ્રમાણમાં ટ્રાઇવેલન્ટ ઇમ્પ્યુરિટીને એડ કરવામાં આવે તો ખૂબ મોટા પ્રમાણમાં હોલનું ક્રિએશન થાય છે અને આ રીતે પી ટાઈપ સેમિકન્ડક્ટરને આપણે બનાવી શકીએ છીએ. હવે જેમ કે શુદ્ધ સિલિકોન અથવા તો જર્મેનિયમમાં આપણે થોડા પ્રમાણમાં ગેલિયમ અથવા તો ઇન્ડિયમની અશુદ્ધિ ઉમેરીએ તેને લીધે નંબર ઓફ હોલ્સનું ક્રિએશન થાય છે. આ પ્રકારની જે ઇમ્પ્યુરિટી છે એને એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે દરેક એટમ છે એક હોલ ક્રિએટ કરે છે અને આ હોલ છે એ પોતાની આસપાસના કોવેલેન્ટ બોન્ડને કમ્પ્લીટ કરવા માટે એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી શકે છે નેબરિંગ એટમ પાસેથી, એટલા માટે એને એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઘણીવાર એવું પણ એક્ઝામમાં પૂછાઈ શકે કે વોટ ઇઝ અ એક્સેપ્ટર ઇમ્પ્યુરિટીઝ. તો વાત નીકળી જ છે ઇમ્પ્યુરિટીની, તો આપણે થોડી વાત કરીએ તો એન ટાઈપ સેમિકન્ડક્ટર જે છે એની અંદર જે સમૂહના તત્વ રહેલા છે કે જે ઇમ્પ્યુરિટીની આપણે જે ફોસ્ફરસની ઇમ્પ્યુરિટીની આપણે વાત કરી, આર્સેનિક છે, ફોસ્ફરસ છે, એ બધી એને ડોનર ઇમ્પ્યુરિટી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં સૌથી બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન રહેલા એવા તત્વોને આપણે એડ કરીએ છીએ. કોઈ પણ એટમને એની આસપાસના નેબરિંગ એટમ સાથે જો કોવેલેન્ટ બોન્ડથી જોડાવવું હોય તો તેને 4 વેલેન્સ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, જ્યારે અહીં 5 ઇલેક્ટ્રોન હોવાને લીધે એક ઇલેક્ટ્રોન ફ્રી ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે અને એને ડોનેટ કરી શકાય છે, એટલા માટે એને ડોનર ઇમ્પ્યુરિટી તરીકે ઓળખવામાં આવે છે. તો હવે વાત કરીએ આપણે પી ટાઈપ સેમિકન્ડક્ટરના ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચરની. તો અહીં જો આપણે ફિગરમાં મિત્રો જોઈ શકીએ છીએ કે જર્મેનિયમનું એક આપણને સ્ટ્રક્ચર આપેલું છે અને એની અંદર આપણે ગેલિયમની ઇમ્પ્યુરિટીને એડ કરીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે ગેલિયમની સૌથી બહારની કક્ષામાં એટલે કે મોસ્ટ આઉટર ઓર્બિટની આપણે જો વાત કરીએ તો તેમાં 3 ઇલેક્ટ્રોન રહેલા છે. તો એ જે 3 ઇલેક્ટ્રોન છે એ આજુબાજુના સિલિકોન અથવા તો જર્મેનિયમના એટમ સાથે કોવેલેન્ટ બોન્ડથી જોડાય છે, પરંતુ એક ઇલેક્ટ્રોન ન હોવાને લીધે ત્યાં હોલનું ક્રિએશન થાય છે એવું કહેવામાં આવે છે. એટલે કે આપણે કહી શકીએ કે a trivalent impurity like gallium having 3 valence electron is added to germanium crystal in small amount. Each atom of the impurity fits in the germanium crystal in such a way that its 3 valence electron form covalent bonds with the 3 surrounding germanium atom as shown in the figure. કે ભાઈ આપણે જે રીતે ફિગરની વાત કરી એ પ્રમાણે કે કેવી રીતે આસપાસના નેબરિંગ એટમ સાથે કોવેલેન્ટ બોન્ડથી અહીં ગેલિયમનો એટમ છે જર્મેનિયમના એટમ સાથે જોડાય છે અને એક બાજુ કોવેલેન્ટ બોન્ડ છે એ એસ્ટાબ્લિશ નથી થઈ શકતો, ત્યાં હોલનું ક્રિએશન થાય છે. In the fourth covalent bond, only a germanium atom contribute 1 valence electron.
કારણ કે જર્મેનિયમમાં આપણને ખબર છે કે બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે. જર્મેનિયમનો જે પરમાણુ ક્રમાંક છે 32 છે, એટલે બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે. તો એનો એટમ છે કોવેલેન્ટ બોન્ડ માટે કન્ટ્રીબ્યુશન કરી શકશે, જ્યારે ગેલિયમના એટમ પાસે ઇલેક્ટ્રોન નથી, એટલે ત્યાં વેલેન્સ બોન્ડ શક્ય નહીં બને. એટલે કે ફોર્થ કોવેલેન્ટ બોન્ડ છે એ ઇનકમ્પ્લીટ રહેશે because there is a shortage of one electron. This missing electron is known as a hole. આવું પણ પૂછાઈ શકે એક્ઝામની અંદર કે પી ટાઈપ સેમિકન્ડક્ટરની અંદર હોલનું ક્રિએશન કેવી રીતે થાય છે. તો મિત્રો આ આપણી વાત થઈ કે હોલનું આપણે ક્રિએશન કેવી રીતે કરી શકીએ છીએ. કે એની અંદર આપણે જોઈએ તો એક ઇલેક્ટ્રોન ન હોવાને લીધે કોવેલેન્ટ બોન્ડ છે એ કમ્પ્લીટ નથી થતો અને એ મિસિંગ ઇલેક્ટ્રોનની જગ્યાએ હોલનું ક્રિએશન થાય છે. Thus, each gallium atom provides one hole in germanium crystal. એટલે એવું કહેવામાં આવે છે કે જ્યારે ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચરની વાત કરીએ તો એમાં એક ગેલિયમ એટમને જો ઇમ્પ્યુરિટી તરીકે એડ કરવામાં આવે તો એ એક હોલનું ક્રિએશન કરે છે. આવી રીતે જો મોટા ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તેમાં નંબર ઓફ ગેલિયમના એટમ્સને એડ કરવામાં આવે તો પર ગેલિયમ એટમ વી કેન ગેટ ક્રિએશન ઓફ હોલ ઓવર ધેર. As an extremely small amount of gallium impurity has a large number of atoms, therefore it provides millions of holes in semiconductor. એટલા માટે એવું કહેવામાં આવે છે કે અહીં મિલિયન્સ ઓફ હોલ્સનું ક્રિએશન સેમિકન્ડક્ટરની અંદર થાય છે. અને એક બીજી વાત મિત્રો કે પી ટાઈપ સેમિકન્ડક્ટરની જો આપણે વાત કરીએ તો પી ટાઈપ સેમિકન્ડક્ટરની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ રહેલા હોય છે અને ઇલેક્ટ્રોન માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે રહેલા હોય છે. On the contrary, if we talk about n-type semiconductor, it has electron as a majority charge carrier and holes are over there as a minority charge carrier. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો શોર્ટ ક્વેશ્ચન્સની અંદર અથવા તો વાઇવા પોઈન્ટ ઓફ વ્યૂથી અથવા તો ઇન્ટરવ્યુ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાઈ શકતા હોય છે. તો આપણે વાત કરી ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચરની પી ટાઈપ સેમિકન્ડક્ટરના. હવે આપણે વાત કરીએ પી ટાઈપ સેમિકન્ડક્ટરના એનર્જી બેન્ડ ડાયાગ્રામની. તો ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બે બેન્ડની અંદર આપણે ડિવાઈડ કરેલી છે વસ્તુને, એક છે કન્ડક્શન બેન્ડ અને એક છે વેલેન્સ બેન્ડ. તો આપણે થોડી માહિતી મેળવીએ કન્ડક્શન બેન્ડ વિશે અને વેલેન્સ બેન્ડ વિશે. વેલેન્સ બેન્ડ એટલે કે એવો બેન્ડ છે કે જેની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન રહેલા છે. વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે એવા ઇલેક્ટ્રોન કે કોઈ પણ એટમની મોસ્ટ આઉટર ઓર્બિટની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા હોય તેને વેલેન્સ ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે અને આવા વેલેન્સ ઇલેક્ટ્રોનની મદદથી બનેલો જે બેન્ડ છે તેને વેલેન્સ બેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આપણે વાત કરીએ કન્ડક્શન બેન્ડની. કન્ડક્શન બેન્ડ જે છે એ કન્ડક્શન અથવા તો ફ્રી ઇલેક્ટ્રોનની મદદથી બનેલો હોય છે. કોઈ પણ મટીરિયલની અંદર કરંટનું કન્ડક્શન થવા માટે ઇલેક્ટ્રોનની હાજરી કન્ડક્શન બેન્ડમાં હોવી જરૂરી છે. જો કન્ડક્શન બેન્ડમાં પૂરતા પ્રમાણમાં ફ્રી ઇલેક્ટ્રોન અથવા તો કન્ડક્શન ઇલેક્ટ્રોન હશે તો સહેલાઈથી કરંટનું વહન થઈ શકશે એવું કહેવામાં આવે છે. તો હવે આપણે વાત કરીએ પી ટાઈપ સેમિકન્ડક્ટરની. A large number of holes or vacant space in the covalent bond is created in the crystal with the addition of trivalent impurity. કે જ્યારે એ પ્રમાણે વાત કરી કે જ્યારે ટ્રાઇવેલન્ટ ઇમ્પ્યુરિટીને એડ કરવામાં આવે ત્યારે કોવેલન્ટ બોન્ડ એક કોવેલન્ટ બોન્ડ કમ્પ્લીટ નથી થતો અને ત્યાં હોલનું ક્રિએશન થાય છે. આવી રીતે આખા ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચરમાં મિલિયન્સ ઓફ હોલ્સનું ક્રિએશન થાય છે. અ સ્મોલ ઓર a minute quantity of free electron is also available in the conduction band. They are produced when thermal energy at room temperature is imparted to the germanium crystal forming electron hole pair. એટલે કે આ ફોર્મેશન ક્યારે થાય છે? જ્યારે રૂમ ટેમ્પરેચર ઉપર થર્મલ એનર્જી એપ્લાય કરવામાં આવે ત્યારે જર્મેનિયમ ક્રિસ્ટલની અંદર ઇલેક્ટ્રોન અને હોલની પેર જનરેટ થાય છે. પરંતુ અહીં હોલ છે વધારે નંબરમાં છે કન્ડક્શન બેન્ડની અંદર ઇલેક્ટ્રોનની કમ્પેરિઝનમાં. એટલા માટે એવું કહેવામાં આવે છે કે ભાઈ ઇટ ઇઝ બીકોઝ ઓફ predominance of holes over electron that the material is called p-type semiconductor where the p stands for positive material. p ને પોઝિટિવ મટીરિયલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કન્ડક્શન થ્રુ
પી ટાઈપ સેમિકન્ડક્ટર કે પી ટાઈપ સેમિકન્ડક્ટરને જો એક્સટર્નલ સપ્લાય આપવામાં આવે અથવા તો બેટરીની સાથે કનેક્ટ કરવામાં આવે તો તેમાં કરંટનું કન્ડક્શન કેવી રીતે થાય છે એના વિશે. તો અહીં ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક પી ટાઈપ સેમિકન્ડક્ટરને બેટરીના ટર્મિનલ સાથે જોડેલો છે. તો હવે એને ટર્મિનલ સાથે જોડશું તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે હોલ દર્શાવેલા છે અને ઇલેક્ટ્રોન ત્યાં દર્શાવેલા છે. હવે હોલ જે છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને ઇલેક્ટ્રોન છે નેગેટિવ ચાર્જ ધરાવે છે. તો અહીં જે હોલ છે એ બેટરીના નેગેટિવ ટર્મિનલની દિશામાં મૂવમેન્ટ કરશે અને જે ઇલેક્ટ્રોન છે એ પોતે નેગેટિવ ચાર્જ ધરાવતા હોવાને લીધે બેટરીના પોઝિટિવ ટર્મિનલ તરફ એટ્રેક્ટ થઈ અને પોતાની મૂવમેન્ટ કરે છે એવું આપણે અહીં જોઈ શકીએ છીએ. The holes are available in the valence band are directed towards the negative terminal as the current flow through the crystal is by holes. કે અહીં જે કરંટનું ફ્લો થાય છે એ હોલ દ્વારા થાય છે. હોલ અહીં આપણા મેજોરિટી ચાર્જ કેરિયર છે which are the carrier of positive charge. Therefore, this type of conductivity is known as a positive or p-type conductivity. એટલે કે આ પ્રકારે જે કન્ડક્ટિવિટી થાય છે એને પોઝિટિવ કન્ડક્ટિવિટી અથવા તો પી ટાઈપ કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે. કારણ કે અહીં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ વપરાય છે. હોલ પોતે પોઝિટિવ ચાર્જ ધરાવે છે એટલે કે બેટરીના નેગેટિવ ટર્મિનલ તરફ એટ્રેક્ટ થાય અને પોતાની સર્કિટમાં મૂવમેન્ટ કરે છે. In a p-type conductivity, the valence electrons move from one covalent to another. The conductivity of n-type semiconductor is nearly double to that of p-type semiconductor. The electron available in conduction band of the n-type semiconductor are much more movable than holes available in valence band in p-type semiconductor. એટલે કે એવું કહેવા માંગે છે કે જે n-type semiconductorની અંદર જે કન્ડક્ટિવિટી હશે એ નિયરલી p-type semiconductor કરતાં ડબલ જેટલી હશે. એનું રીઝન એ છે કે જે ઇલેક્ટ્રોન એન ટાઈપ સેમિકન્ડક્ટરની અંદર કન્ડક્શન બેન્ડમાં અવેલેબલ છે એ વધારે મૂવેબલ હશે જે વેલેન્સ બેન્ડ પી ટાઈપ સેમિકન્ડક્ટરના હોલ્સ રહેલા છે એના કરતાં. મોબિલિટી ઓફ હોલ્સ ઇઝ પુઅર એઝ ધે આર મોર બાઉન્ડ ટુ ન્યુક્લિયસ. હંમેશા યાદ રાખજો મિત્રો કે ઇલેક્ટ્રોન જે છે એની મૂવમેન્ટ વધારે ફાસ્ટ થતી હોય છે વિથ કમ્પેર ટુ હોલ્સ. એટલે કે એવું કહી શકીએ કે હોલ્સ આર લેસ મોબાઇલ વિથ કમ્પેર ટુ ઇલેક્ટ્રોન્સ. એનું રીઝન એ છે કે ધ મોબિલિટી ઓફ હોલ્સ ઇઝ પુઅર એઝ ધે આર મોર બાઉન્ડ ટુ ધ ન્યુક્લિયસ. એટલે કે તે ન્યુક્લિયસ સાથે વધારે પ્રમાણમાં જોડાયેલા હોય છે. તો મિત્રો આ આપણે વાત કરીએ આપણા પી ટાઈપ સેમિકન્ડક્ટરની કે પી ટાઈપ સેમિકન્ડક્ટરનું આપણે ફોર્મેશન કેવી રીતે કરી શકીએ છીએ, પી ટાઈપ સેમિકન્ડક્ટરનું ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર કેવી રીતે આપણે કન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ. તો આપણે બ્રીફલી વાત કરીએ તો જ્યારે ટ્રાઇવેલન્ટ ઇમ્પ્યુરિટીને પ્યોર સિલિકોન અથવા તો જર્મેનિયમ સેમિકન્ડક્ટરમાં સ્મોલ અમાઉન્ટની અંદર જો એડ કરવામાં આવે તો આપણે પી ટાઈપ સેમિકન્ડક્ટરનું ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર ફોર્મ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરી પી ટાઈપ સેમિકન્ડક્ટરના એનર્જી બેન્ડ ડાયાગ્રામની કે એની અંદર કેવી રીતે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ બિહેવ કરે છે એના વિશે વાત કરી. અને ત્યારબાદ આપણે વાત કરી કે કેવી રીતે પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં કરંટનું કન્ડક્શન થાય છે. એને જો એક્સટર્નલ સપ્લાય આપવામાં આવે અને એને બેટરી સાથે કનેક્ટ કરવામાં આવે તો એની અંદર રહેલા હોલ કે જે મેજોરિટી ચાર્જ કેરિયર ધરાવે છે, મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તે છે અને તે કરંટનું વહન થવા માટે નિમિત્ત બને છે. તો આપણે એના વિશે વાત કરી મિત્રો અહીં. તો આ થયું આપણું પી ટાઈપ સેમિકન્ડક્ટર. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હેલો એવરીવન. તો પ્રિવિયસલી આપણે જોયું પી ટાઈપ સેમિકન્ડક્ટર અને હવે આપણે એન ટાઈપ સેમિકન્ડક્ટર વિશે વાત કરીશું. જેવી રીતે આપણે જોયું કે પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં જ્યારે એ કેવી રીતે ફોર્મ થાય છે કે જ્યારે પ્યોર સેમિકન્ડક્ટર એટલે કે શુદ્ધ અર્ધવાહકમાં ટ્રાઇવેલન્ટ સમૂહની અશુદ્ધિને એડ કરવામાં આવે. ટ્રાઇવેલન્ટ સમૂહની અશુદ્ધિ એટલે કે જેની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન રહેલા હોય એવા સમૂહની અશુદ્ધિને જો એડ કરવામાં આવે તો આપણે સૌ જાણીએ છીએ કે પી ટાઈપ સેમિકન્ડક્ટર બનાવી શકાતું હતું. તો સિમિલરલી એવી રીતે જ્યારે
શુદ્ધ અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ એલિમેન્ટ એટલે કે પેન્ટાવેલેન્ટ સમૂહની અશુદ્ધિને થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે ત્યારે આપણે એન ટાઈપ સેમિકન્ડક્ટર બનાવી શકીએ છીએ. અને જેને લીધે પેન્ટાવેલેન્ટ સમૂહની અશુદ્ધિ ઉમેરવામાં આવે તેને લીધે આપણને ઇલેક્ટ્રોન વધુ સંખ્યામાં મળે છે. જેવી રીતે ટ્રાઇવેલેન્ટ સમૂહની અશુદ્ધિ ઉમેરતા આપણને હોલ વધારે સ્વરૂપમાં મળતા હતા, સિમિલરલી અહીં આપણને ઇલેક્ટ્રોન વધારે પ્રમાણમાં મળે છે. અને એવું કહેવામાં આવે છે ધ કન્ડક્શન ઇન ધ એન ટાઈપ સેમિકન્ડક્ટર is because of free electron denoted by pentavalent impurity atom. કે અહીં જે કરંટનું કન્ડક્શન થાય છે એ ફ્રી ઇલેક્ટ્રોનની મદદથી થાય છે, જ્યારે પી ટાઈપ સેમિકન્ડક્ટરની અંદર આપણે જોઈ ગયા કે કરંટનું કન્ડક્શન છે એ હોલની મદદથી થતું હતું. These electrons are excess free electron with regard to the number of free electron required to fill the covalent bond in semiconductor. કે તો આ ફ્રી ઇલેક્ટ્રોન ક્યાંથી આવે છે? આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ એટમને આસપાસના એટમ સાથે જો જોડાવવું હોય તો કોવેલેન્ટ બોન્ડની મદદથી એ જોડાઈ શકે છે. આ કોવેલેન્ટ બોન્ડની મદદથી આસપાસના એટમ સાથે જ્યારે મેઇન એટમ જોડાય ત્યારે એને 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, જ્યારે પેન્ટાવેલેન્ટ એલિમેન્ટની અંદર 5 ઇલેક્ટ્રોન હશે એટલે 1 ઇલેક્ટ્રોન દર વખતે વધારે રહેશે. આમ ઇલેક્ટ્રોન છે એ એક્સેસ નંબરની અંદર રહેશે અને આમ ફ્રી ઇલેક્ટ્રોનની મદદથી કરંટનું કન્ડક્શન કરી શકશું. હવે જો આપણે વાત કરીએ તો અહીં ફિગર આપણને દેખાડેલી છે. ફિગરની અંદર જર્મેનિયમનું એટોમિક સ્ટ્રક્ચર આપણને દેખાડેલું છે. હવે કેવી રીતે એન ટાઈપ સેમિકન્ડક્ટર ફોર્મ થાય છે એના વિશે આપણે વાત કરીએ કે જ્યારે પેન્ટાવેલેન્ટ સમૂહની અશુદ્ધિ જેમ કે આર્સેનિક અથવા તો એન્ટીમનીને સેમિકન્ડક્ટર ક્રિસ્ટલની અંદર એડ કરવામાં આવે ત્યારે એન ટાઈપ સેમિકન્ડક્ટર અથવા તો ડોનર ઇમ્પ્યુરિટી જનરેટ થઈ છે. કેવી રીતે આપણે એની વાત કરીએ. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ ફિગરની અંદર કે આસપાસ જર્મેનિયમના એટમ રહેલા છે. વચ્ચે સપોઝ કે આપણે આર્સેનિક અથવા તો એન્ટીમનીનો પેન્ટાવેલેન્ટ સમૂહનો તત્વ એડ કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે પેન્ટાવેલેન્ટ સમૂહના તત્વો જે છે એ પોતે 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ આ વસ્તુ કે વચ્ચેનો જે એટમ છે એ આસપાસના એટમ સાથે 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોનથી તો જોડાઈ ગયો છે, તેમ છતાં પણ એક અહીં ફ્રી ઇલેક્ટ્રોન રહે છે. આ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન એને ફ્રી ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. આમ એવું કહેવામાં આવે છે કે દર વખતે જ્યારે આ પ્રકારની અશુદ્ધિને જો એડ કરવામાં આવે તો આસપાસના 4 ઇલેક્ટ્રોન છે નેબરિંગ એટમ સાથે જોડાઈ જાય છે અને દર વખતે એક ફ્રી ઇલેક્ટ્રોન ત્યાં આપણને મળે છે એવું કહેવામાં આવે છે. તો એના પછી આપણે વાત કરીએ તો કે એનર્જી ડાયાગ્રામની આપણે વાત કરીએ. એન ટાઈપ સેમિકન્ડક્ટરનો એનર્જી ડાયાગ્રામ. તો એન ટાઈપ સેમિકન્ડક્ટરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કન્ડક્શન બેન્ડ છે એ ઇલેક્ટ્રોનથી ભરેલો છે, જ્યારે વેલેન્સ બેન્ડ છે એ અલ્પ પ્રમાણમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ભરેલો છે. એટલે જો અહીં લખ્યું છે એ પ્રમાણે કે લાર્જ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ આર અવેલેબલ ઇન ધ કન્ડક્શન બેન્ડ બીકોઝ ઓફ ધ એડિશન ઓફ ધ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી. કે ખૂબ જ વધારે પ્રમાણમાં ફ્રી ઇલેક્ટ્રોન છે એ અવેલેબલ છે કન્ડક્શન બેન્ડમાં, કારણ કે આપણે દર વખતે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીને એડ કરીએ છીએ. These electrons are free electron which did not fit in covalent bond. આ બધા છે એ કેવા ઇલેક્ટ્રોન છે? ફ્રી ઇલેક્ટ્રોન છે. આપણે જાણીએ જ છીએ કે કન્ડક્શન બેન્ડની અંદર ફ્રી ઇલેક્ટ્રોન અથવા તો કન્ડક્શન ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે તો જ કોઈ પણ મટીરિયલ છે કરંટનું કન્ડક્શન કરશે. તો આપણે આની પહેલા ફિગરમાં જોયું કે એક ઇલેક્ટ્રોન ફ્રી રહેતો હતો. હવે જો ઘણા બધા એટમને આપણે એડ કરશું તો બીજા પણ ઘણા બધા ફ્રી ઇલેક્ટ્રોન આપણને મળશે. એ બધા ફ્રી ઇલેક્ટ્રોન છે એ કન્ડક્શન બેન્ડમાં દાખલ થશે. હવે આ સિવાય આપણે બીજા અમુક પોઈન્ટની વાત કરીએ તો અમુક એન ટાઈપ સેમિકન્ડક્ટરને લઈને અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જેમ કે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીને એની અંદર એડ કરવામાં આવે છે માટે આપણને લાર્જ નંબરના ફ્રી ઇલેક્ટ્રોન મળે છે. એના પછી આપણે વાત કરીએ તો આપણે કહી શકીએ કે જ્યારે
થર્મલ એનર્જી રૂમ ટેમ્પરેચરની જે હોય છે એ ઇમ્પાર્ટ થઈ છે, એટલે કે સેમિકન્ડક્ટરમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે ઇલેક્ટ્રોન અને હોલની પેર જનરેટ થઈ છે રિઝલ્ટ સ્વરૂપે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો જેમ પીની અંદર પી પોઝિટિવ કહેવાતું હતું એવી રીતે એનની અંદર એન છે એ નેગેટિવ તરીકે ઓળખાય છે. હવે આપણે આપણા એન ટાઈપ સેમિકન્ડક્ટરની અંદર એના લાસ્ટ ટોપિકની વાત કરીએ તો એ છે કન્ડક્શન થ્રુ એન ટાઈપ સેમિકન્ડક્ટર, એટલે કે એન ટાઈપ સેમિકન્ડક્ટરની મદદથી કેવી રીતે આપણે કરંટનું કન્ડક્શન કરી શકીએ. ઇન એન ટાઈપ સેમિકન્ડક્ટર a large number of free electrons are available in conduction band which are denoted by impurity atom. હવે આપણે સૌ જાણીએ છીએ કે એન ટાઈપ સેમિકન્ડક્ટરની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા છે પ્રમાણમાં વધારે હશે. જો આપણે જોઈ શકીએ છીએ ફ્રી ઇલેક્ટ્રોન વધારે દેખાડેલા છે અને હોલની સંખ્યા અલ્પ પ્રમાણમાં હોય છે એવું દેખાડવામાં આવેલું છે. હવે કરંટનું કન્ડક્શન કરાવડાવવા માટે આપણે શું કરવું પડશે? કરંટનું કન્ડક્શન કરાવડાવવા માટે આપણે એન ટાઈપનું જે સેમિકન્ડક્ટર છે એને બેટરીની સાથે કનેક્ટ કરવું પડશે. તો જો બેટરીના પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ સાથે એન ટાઈપ સેમિકન્ડક્ટરને આપણે કનેક્ટ કરશું તો જોઈ શકીએ છીએ કે ફ્રી ઇલેક્ટ્રોન છે એ નેગેટિવ વીજભાર ધરાવે છે, જ્યારે હોલ છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે. આમ ઇલેક્ટ્રોન છે એ પોઝિટિવ ટર્મિનલ તરફ એટ્રેક્ટ થશે અને જે હોલ છે એ નેગેટિવ ટર્મિનલ તરફ એટ્રેક્ટ થશે. આમ અહીં એવું કહેવામાં આવે છે કે ફ્રી ઇલેક્ટ્રોનની મદદથી કરંટનું કન્ડક્શન થાય છે. આ વાત થઈ આપણા એન ટાઈપ સેમિકન્ડક્ટરની. તો આની ઉપરથી અમુક પર્ટિક્યુલર ક્વેશ્ચન્સ જનરેટ થાય એન ટાઈપ અને પી ટાઈપ સેમિકન્ડક્ટરની અંદર. તો જો મિત્રો આપણને આ કઈ કઈ રીતે પૂછાઈ શકે આ ક્વેશ્ચન. જો તમને 7 માર્ક્સની અંદર પૂછવામાં આવે કે એન ટાઈપ સેમિકન્ડક્ટર શું છે તો તમારે એન ટાઈપ સેમિકન્ડક્ટરનું કન્સ્ટ્રક્શન, એનો એનર્જી બેન્ડ ડાયાગ્રામ અને કરંટ કન્ડક્શન આ બધી વસ્તુ દર્શાવવી પડે. તમને અલગથી પૂછાય કે ખાલી એન ટાઈપનું સ્ટ્રક્ચર સમજાવો તો તમને 3 માર્ક અથવા તો 4 માર્કની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે આપણે વાત કરીએ, ખાસ મિત્રો વચ્ચે વચ્ચે નોટ ડાઉન કરતા જાજો આ વસ્તુ. હવે લખો ક્વેશ્ચન, આપણે લખીએ કે વોટ આર ધ મેજોરિટી એન્ડ માઇનોરિટી ચાર્જ કેરિયર ઓફ પી ટાઈપ સેમિકન્ડક્ટર. એટલે કે એવું કહેવામાં આવેલું છે કે પી ટાઈપ સેમિકન્ડક્ટરના મેજોરિટી અને માઇનોરિટી ચાર્જ કેરિયર ક્યાં છે. તો પી ટાઈપની અંદર કરંટનું કન્ડક્શન આપણને ખબર છે હોલ દ્વારા થાય છે અને ટ્રાઇવેલેન્ટ સમૂહની અશુદ્ધિને એડ કરીએ છીએ એટલે હોલ ત્યાં વધારે સંખ્યામાં હોય છે. માટે એવું કહેવામાં આવે છે કે પી ટાઈપ સેમિકન્ડક્ટર છે એમાં મેજોરિટી ચાર્જ કેરિયર હોલ છે, માઇનોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે અને જો આપણે આયનની વાત કરીએ તો અહીં આયન નેગેટિવ હોય છે. શા માટે નેગેટિવ આયન હોય છે? કારણ કે તે એક્સેપ્ટર ઇમ્પ્યુરિટીની મદદથી બને છે. એ એક નેબરિંગ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે છે. એક્સેપ્ટ કરે છે એટલે કે એને નેગેટિવ આયન તરીકે આપણે ઓળખીએ છીએ. અને ખાસ યાદ રાખજો મિત્રો, વીજભારની જો આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોન છે નેગેટિવ ચાર્જ ધરાવે છે, હોલ છે પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને આપણે વાત કરીએ આયનની તો આયન છે એ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય છે, એટલે કે કોઈ પ્રકારના વીજભાર ધરાવતા નથી. તો આ વાત થઈ મેજોરિટી માઇનોરિટી ચાર્જ કેરિયર અને આયનની પી ટાઈપ સેમિકન્ડક્ટરની. હવે આપણે વાત કરીએ વોટ આર ધ મેજોરિટી માઇનોરિટી ચાર્જ કેરિયર એન્ડ આયન ઓફ એન ટાઈપ સેમિકન્ડક્ટર. તો અત્યારે આપણે ટોપિક જોયો એ હતો આપણો એન ટાઈપ સેમિકન્ડક્ટર. તો એન ટાઈપના મેજોરિટી ચાર્જ કેરિયરની આપણે વાત કરીએ તો એન ટાઈપના મેજોરિટી ચાર્જ કેરિયર થશે ઇલેક્ટ્રોન, માઇનોરિટી ચાર્જ કેરિયર થશે હોલ અને એનો આયન થશે પોઝિટિવ, કારણ કે એ ડોનર ઇમ્પ્યુરિટી સાથે ડીલ કરે છે. ડોનર ઇમ્પ્યુરિટી એટલે કે એને જરૂર છે 4 ઇલેક્ટ્રોનની, તેમ છતાં પણ દર વખતે એક ઇલેક્ટ્રોન એની પાસે ફ્રી ઇલેક્ટ્રોન તરીકે રહે છે, એ પ્લસમાં રહે છે. એટલા માટે we can say that they are known as a donor impurity and the ion is positive. તો આ વાત થઈ મેજોરિટી અને માઇનોરિટી ચાર્જ કેરિયરની. આ ઉપરાંત તમને એવી રીતના પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે કેવી રીતે આપણે એન ટાઈપ સેમિકન્ડક્ટરને ફોર્મ કરી શકીએ છીએ અથવા તો કેવી રીતે આપણે પી ટાઈપ સેમિકન્ડક્ટરને ફોર્મ કરી શકીએ છીએ.
મિત્રો ખાસ યાદ રાખજો, ફ્યુચરમાં આપણે પીએન જંક્શન ડાયોડ વિશે ભણીશું. તો પીએન જંક્શન ડાયોડ છે, આગળના લેક્ચરમાં આપણે જ્યારે જોશું તો પીએન જંક્શન ડાયોડ એ બીજું કાંઈ નથી પણ પી અને એન ટાઈપ સેમિકન્ડક્ટરનું કોમ્બિનેશન છે એવું કહેવામાં આવે છે કે એક બાજુ પી ટાઈપ સેમિકન્ડક્ટરને મૂકવામાં આવે છે, એક બાજુ એન ટાઈપ સેમિકન્ડક્ટરને મૂકવામાં આવે છે અને બંનેને કમ્બાઈન કરતાં વચ્ચે એક જંક્શન ક્રિએટ થાય છે. આને પીએન જંક્શન ડાયોડ તરીકે ઓળખવામાં આવે છે. તો એના માટે આપણને ડિટેલમાં પી ટાઈપ સેમિકન્ડક્ટરની, એન ટાઈપ સેમિકન્ડક્ટર કેવી રીતે કન્સ્ટ્રક્ટ થાય છે, એમાં કરંટનું કન્ડક્શન કેવી રીતે થાય છે, માઇનોરિટી અને મેજોરિટી ચાર્જ કેરિયર ક્યાં છે, એનર્જી બેન્ડ ડાયાગ્રામ કેવી રીતે વર્ક કરે છે, આ બધી વસ્તુ વિશે આપણને ડિટેલમાં માહિતી હોવી જરૂરી છે. ફરીથી આપણે જરા ક્વિક રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલાં આપણે યુનિટની શરૂઆતમાં જોયું પી ટાઈપ સેમિકન્ડક્ટર. તો જો મિત્રો, પી ટાઈપ સેમિકન્ડક્ટરની વાત કરીએ તો પી ટાઈપ સૌથી પહેલાં તો કેવી રીતે ફોર્મ થતું હતું, ફરીથી આપણે જોઈએ તો પી ટાઈપ એવી રીતે ફોર્મ થતું હતું કે શુદ્ધ સિલિકોન અથવા તો જર્મેનિયમમાં ટ્રાઇવેલન્ટ સમૂહની અશુદ્ધિ આપણે એડ કરતા હતા. બરાબર? તો એની સામે આપણે કમ્પેરિઝન પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા જઈએ છીએ. હવે જો તમારે એને તફાવત તરીકે પણ નોટ ડાઉન કરવો હોય તો ખાસ નોટ ડાઉન કરજો. જો એક્ઝામમાં એ રીતે પૂછાશે તો પણ તમને વધારે ઇઝી રહેશે. તો આપણે એક બાજુ લખો પી ટાઈપ સેમિકન્ડક્ટર, બીજી બાજુ આપણે લખીએ એન ટાઈપ સેમિકન્ડક્ટર. પી ટાઈપ સેમિકન્ડક્ટર એટલે કે તેમાં પોઝિટિવ ચાર્જને લીધે કરંટનું વહન થાય છે. પહેલું કૌંસમાં લખી નાખો હોલ. બરોબર? એટલે એને પી ટાઈપ કહેવામાં આવે છે. પી એટલે કે પોઝિટિવ ચાર્જથી કરંટનું વહન થાય છે એટલે કે હોલ. બરોબર? એન ટાઈપમાં લખો અહીં કરંટનું વહન નેગેટિવ ચાર્જથી થાય છે. નેગેટિવ ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોન. આ થયો પહેલો પોઈન્ટ. બીજા પોઈન્ટની વાત કરીએ. પી ટાઈપને આપણે ટ્રાઇવેલેન્ટ સમૂહની અશુદ્ધિ એડ કરતા બનાવી શકીએ છીએ. આ થયો આપણો સેકન્ડ પોઈન્ટ. એન ટાઈપની વાત કરીએ તો એન ટાઈપ મટીરિયલ આપણે પેન્ટાવેલેન્ટ સમૂહની અશુદ્ધિ એડ કરીને બનાવી શકીએ છીએ. બરાબર? ત્યારબાદ આપણે થર્ડ પોઈન્ટની વાત કરીએ તો થર્ડ પોઈન્ટની અંદર આપણે લખી શકીએ કે પી ટાઈપ મટીરિયલમાં જે કરંટનું કન્ડક્શન થાય છે એ પ્રમાણમાં ધીમું થાય છે. એન ટાઈપની અંદર લખીએ કે એન ટાઈપની અંદર કરંટનું કન્ડક્શન છે એ પ્રમાણમાં ઝડપી થાય છે કારણ કે ઇલેક્ટ્રોનને લીધે કરંટનું વહન થાય છે. આ થયો આપણો થર્ડ પોઈન્ટ. હવે શા માટે પી કરતાં એન છે એમાં કરંટનું કન્ડક્શન ઝડપી થાય છે? એનું કારણ એ છે કે ઇલેક્ટ્રોનની મોબિલિટી હોલ કરતાં વધારે હોય છે. એની ગતિ કરવાની ક્ષમતા હોલ કરતાં વધારે હોય છે, એટલા માટે એન ટાઈપની અંદર કરંટનું કન્ડક્શન ઝડપી થાય છે. ત્યારબાદ વાત કરીએ ફોર્થ પોઈન્ટની. તો બંનેના મેજોરિટી માઇનોરિટી ચાર્જ કેરિયર વિશે લખી શકીએ આપણે. તો પી ટાઈપની અંદર લખો મેજોરિટી હોલ અને માઇનોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન. આ થયું પી ટાઈપ. હવે વાત કરીએ એન ટાઈપ. તો એન ટાઈપની અંદર લખો મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કેરિયર હોલ. આ થયો ફોર્થ પોઈન્ટ. અને પછી ફિફ્થ પોઈન્ટની વાત કરીએ, બંનેના આયન વિશે વાત કરીએ તો પી ટાઈપ છે એ નેગેટિવ આયન છે અને એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી છે. બરોબર? આયન અને ઇમ્પ્યુરિટીની વાત કરીએ તો પી ટાઈપ છે નેગેટિવ આયન છે અને એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી છે. જ્યારે હવે લખો એન ટાઈપની અંદર એન ટાઈપ છે એ પોઝિટિવ આયન છે અને ડોનર ઇમ્પ્યુરિટી છે. તો મિત્રો, આ વાત થઈ આપણી એન ટાઈપ સેમિકન્ડક્ટર અને પી ટાઈપ સેમિકન્ડક્ટરની. એનું આપણે કન્સ્ટ્રક્શન, કરંટ કન્ડક્શન, એનર્જી બેન્ડ ડાયાગ્રામ, મેજોરિટી માઇનોરિટી ચાર્જ કેરિયર અને ડિફરન્સ, આટલી વસ્તુની આપણે વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પીએન જંક્શન ડાયોડ કેવી રીતે ફોર્મ થાય છે અને પીએન જંક્શન ડાયોડની મદદથી કેવી રીતે આપણે રેક્ટિફાયરનું વર્ક કરાવડાવી શકીએ છીએ એના વિશે આપણે ડિટેલમાં વાત કરશું. અને મિત્રો, ખાસ વસ્તુ બીજી, કોઈ પણના ટોપિકની અંદર કંઈ પણ ડાઉટ હોય, કોઈ વસ્તુ ન સમજાયેલી હોય તો ખાસ કમેન્ટ બોક્સની અંદર લખજો. અને રેગ્યુલરલી હજી તમને પાછું કહું છું કે તમારી લેક્ચર નોટ મેન્ટેન કરવાનું ખાસ રાખજો, કારણ કે આગળ જતાં એનામાંથી જ તમારે ભણવાનું રહેશે. અને આપણે જો ફ્યુચરમાં પણ ક્લાસ ટેસ્ટ, ઓનલાઈન ટેસ્ટ કન્ડક્ટ કરશું તો એમાંથી જ લાગતી વળગતી વસ્તુ પૂછવામાં આવશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.